વધતી રીતે વડોદરામાં શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફીના નામે બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે। સરકાર દ્વારા ખાનગી શાળાની ફી નિયંત્રણમાં રાખવા ફી નિયમન સમિતિ બનાવવામાં આવે છે, પરંતુ વડોદરા એફઆરસી સમિતિમાં ચાલતી લાલિયાવાડીને કારણે ખાનગી શાળાના સંચાલકો બેફામ બન્યા છે। શાળા સંચાલકો પર જિલ્લા શિક્ષણાધિકારીની પકડ ન હોવાને કારણે વાલીઓ લૂંટાઈ રહ્યા હોવાનો આક્ષેપ વડોદરા વાલી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે। અમારી એકદમ સિમ્પલ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે એફઆરસીમાં જે ખાલી પડેલી જે જગ્યા છે એ ભરવામાં, કારણ કે આ જે ખાલી જે પડેલી જગ્યા છે એનું જે પ્રોબ્લેમ છે વાલીઓને થઈ રહ્યો છે। કારણ કે શાળા સંચાલકો મન ફાવે તેમ ફી ડિક્લેર કરીને મન ફાવે તેમ મેસેજો કરી રહ્યા છે। આજે વડોદરાની નામાંકિત સ્કૂલ છે સીબીએસઈ બ્રાઇટ સ્કૂલ એ 12,000 રૂપિયાનો મેસેજ કરી રહી છે કે આજે તમારે 12,000 રૂપિયા તમારે ભરવાના છે એડવાન્સ ફી તરીકે। અત્યાર સુધી બરોડા ઝોનની વાત કરું તો 23-24ના તમામ શાળાઓના તમામ ઓર્ડરો કમ્પ્લીટ થઈ ગયા છે, પરંતુ જ્યાં સુધી આપણી આ ટીમ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી કદાચ દરખાસ્ત પણ અમે વર્કઆઉટ નથી કરી શકતા અને આગામી લગભગ અઠવાડિયામાં જ આ નિમણૂકો થઈ જાય તેવી શક્યતા લાગી રહી છે। બીજી રજૂઆત એમની એવી હતી કે અમુક શાળાઓ દ્વારા એડવાન્સ અમાઉન્ટ ફી તરીકે મંગાવી રહી છે। એ અમાઉન્ટ ખૂબ મોટી છે અને એ ન માંગવામાં આવે એવો કોઈ પત્ર અમારે ત્યાંથી કરવામાં આવે, એટલે કે એફઆરસી તરફથી કરવામાં આવે એવી એમની રજૂઆત છે।